મારું નામ કાશીરામ કાપડી, ગામ માછવા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. અમારે અહીંયા વર્ષાને લગભગ 6 દિવસ જેવું થઈ ગયું છે અને પહેલીવાર ગામમાં આટલું જે ઘૂંટણ સમૂહ ક્યાંક ક્યાંક કેડ સમૂહ પાણી ગામમાં ફરી વળ્યું છે. હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. ગામમાં તંત્ર રૂપે હજુ સુધી કોઈ પહોંચ્યું નથી અને રાજકીય નેતાઓ જ્યારે વોટ માગવાનું થાય ત્યારે અહીંયા પહોંચે છે, બાકી હજુ સુધી પણ અહીંયા આવ્યા નથી. ગામની વસ્તી અત્યારે જેટલી ખેતરમાં હતી એ તમામ ગામમાં આવી ગઈ છે. જે લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે એ લોકો ક્યાંક ને ક્યાંક શાળામાં કે આંગણવાડીમાં આશરો લઈ રહ્યા છે અને ગામ સહાય પૂરી પાડી રહી છે. તેમ બાકી અન્ય કોઈ સહાય હજુ સુધી અહીંયા પહોંચી નથી. લોકો ખૂબ જ પરેશાન છે. આવા પાણીની હાલતમાં ધીમે ધીમે રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના વર્તાઈ રહી છે. તો સરકારને અને સરકારી તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ, રાજકીય નેતાઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ આવો, વોટ માગવાનું થાય ત્યારે ન આવો. આવી પરિસ્થિતિમાં તમારે લોકોની સાથે ઊભું રહેવું પડે. તો આપ આવો અને આ પાણીનો કંઈક નિકાલ કરો, જેથી કરીને શાળામાં આવતા બાળકો તૈયાર થાય અને લોકોનું જનજીવન જે છે એ પાછું રાબેતા મુજબ થાય. સરકારને વિનંતી કરીએ છીએ કે કંઈક કરો. પાણીનું ટાંકું છે એ પણ અત્યારે પીવાનું પાણી અને આ ગંદુ પાણી બધું મિક્સ થઈ ગયું છે. સામે સરકારી દવાખાનું છે એ પણ અત્યારે ખરાબ હાલતમાં છે, પાણી ભરાયેલું પડ્યું છે અને નીચાણવાળા વિસ્તારો તમામ છે એ પણ પાણીથી ડૂબાઈ ગયા છે. તો સરકારને વિનંતી કરીએ કે આપ કંઈક સત્વરે નિર્ણય લ્યો અને પાણીનો નિકાલ કરાવો. કાપડી, ગામ માછવા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. અહીંયા 8 તારીખે વરસાદ વરસ્યો, ત્યારબાદ અત્યારે 6 દિવસ જેવું થઈ ગયું છે. તેમ છતાં અહીંયા જે પાણી વસર્યા નથી અને પાણીનો વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં કોઈ રીતે આવી રહ્યો નથી. ગામના લોકો એમની રીતે જે થતી મદદ જે છે લોકોને પહોંચાડી રહ્યા છે. અત્યારે આ તમને વિસ્તાર બતાવી રહ્યો છું, પ્લોટ વિસ્તાર છે અને આ પ્લોટ વિસ્તારમાં બતાવો તો કે અહીંયા પાણી જે છે એ શરૂઆતથી જ હજુ સુધી અહીંયા વસર્યા જ નથી. લોકોનું જનજીવન જે છે એ ખોરવાઈ ગયું છે. લોકો જે છે ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહ્યા છે, બાકી પાણી એમના ઘર સુધી પહોંચી વળ્યા છે. ઘર વખરીઓ બધી પલળી ગઈ છે. આ એક ઘરની હાલત છે. અત્યારે હજુ સુધી 6 દિવસ થયા છે. વ્યક્તિ જે છે આખો પરિવાર એમનું પશુ જે છે એ લઈને બહાર જતા રહ્યા છે. અત્યારે પાણી ઘર સુધી પહોંચી વળ્યા છે. હજુ પાણી વસરવાનું કોઈ નામ લીધું નથી. તંત્રને વિનંતી કરીએ છીએ કે સત્વરે આપના થકી જે મહેનત જે થતી હોય એ વ્યવસ્થા કરાવો અને લોકોને સારું જીવન આપો, કારણ કે આ પરિસ્થિતિમાં રહેવું દરેક માટે અઘરું છે.